ઢોલારામાં આવેલ રેન્યુ પાવર કંપનીના સિક્યુરિટી દ્વારા ઢોલેરા પાસેના સોઢી ગામના બે યુવકને ચોરીની શંકાએ માર મારવામાં આવતા ગામજનોએ વિરોધ કર્યો હતો તેમજ ગામજનોએ ઘટનાને લઈને સોઢી ગામના યુવકોને ન્યાય નહીં મળે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુધી રજૂઆત કરવા જશે તેવી પણ ચીમકી ઉચ્ચારી છે। સમગ્ર ઘટનાની મળતી માહિતી મુજબ ભોગ બનનાર જયેશ રાઠોડે જણાવ્યું હતું કે ગત તારીખ 10ના રોજ તેઓ અને તેના મિત્ર તેમના માસીના દીકરા સાથે ઢોલેરા રાત્રિ ભોજન કરવા હોટલમાં જવા નીકળ્યા હતા। તે સમયે ઢોલેરા પાસે આવેલ રેન્યુ પાવર કંપનીમાં તેમના ભાઈને લેવા માટે ઊભા રહ્યા હતા। જે સમયે તેની સાથે રહેલ તેના મિત્ર કિશને રેન્યુ પાવર કંપનીની દીવાર પાસે બાથરૂમ જવા માટે ઊભો હતો। આ જોઈને કંપનીના સિક્યુરિટી દ્વારા તેમને બોલાવવામાં આવેલ અને ત્યારબાદ સુનિલ અને જયેશને પણ ફોન કરીને બોલાવવામાં આવ્યો હતો તેમજ રેન્યુ પાવર કંપનીની અંદર લઈ જઈને 3 યુવા પૈકી જયેશ અને કિશનને સોઢી ગામના છો તેમ પૂછીને સિક્યુરિટી તેમજ અન્ય 2 સુપરવાઇઝર દ્વારા ઢોર માર મારીને વિડીયો ઉતારવામાં આવ્યો હતો અને ત્યારબાદ પોલીસને બોલાવીને ચોરીની શંકાની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી। પરંતુ સવાલ એ છે કે તથ્ય જાણ્યા વગર યુવકને ઢોર માર મારવામાં આવ્યો હતો તેમ છતાં પોલીસ મૌન શા માટે રહી? ભોગ બનનાર જયેશના આક્ષેપ છે કે પોલીસ દ્વારા જે ફરિયાદમાં જે બનાવ બન્યો તે ઉલ્લેખ કરવામાં આવ્યો નથી તેમજ ફરિયાદીની ફરિયાદ પણ ખોટો ઉલ્લેખ કર્યો છે ત્યારે પોલીસે કામગીરી પર અનેક સવાલો ઉઠી રહ્યા છે। જોકે રેન્યુ પાવર કંપનીમાં સોઢી ગામના સૌથી વધારે યુવકો કામ કરી રહ્યા છે ત્યારે ઘટના બાદ અનેક લોકો આ ગામના યુવકોને કંપનીની બહાર નીકળે તે પહેલાં મારવા માટે ધોકા પાઇપ લઈને ઊભા હતા જેની જાણ ગામના લોકોને આ યુવકો દ્વારા કરવામાં આવી હતી અને રેન્યુ કંપનીએ જવા માટે તૈયારી હાથ ધરવામાં આવી હતી પરંતુ આખરે ગામના આગેવાનો દ્વારા યુવકની પાસે જવાની મનાઈ કરવામાં આવી હતી અને પોલીસની મદદ લેવામાં આવતા મોડી રાત્રે પોલીસ પ્રોટેક્શન સાથે અન્ય યુવાનોને ગામ સુધી મૂકવામાં આવ્યા હતા પરંતુ ગામના લોકો સવાલ એ છે કે 2 યુવાનોને કોઈ ગુના વગર ઢોર મારવામાં આવ્યો છે અને સોઢી ગામને રેન્યુ પાવર કંપનીમાં નોકરી કરવા નહીં દઈએ તેવી પણ ધાક ધમકીઓ અન્ય લોકો દ્વારા આપવામાં આવે છે ત્યારે આ ગામમાંથી સૌથી વધારે પરિવારના લોકો રેન્યુ પાવર કંપનીમાં નોકરી કરતા હોય તેમને પણ છૂટી કરી દેવામાં આવ્યા છે જેઓની રોજીરોટીનો સવાલ ઊભો થતાં ગામ લોકો દ્વારા યોગ્ય ન્યાયની માંગ કરવામાં આવી છે। જો રેન્યુ કંપની અંદર રહેલા અસામાજિક તત્વોને યોગ્ય પાઠ ભણાવવામાં નહીં આવે તો ગામજનો ઉચ્ચ સ્તરીય રજૂઆત કરવા ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવા જશે તેમજ આંદોલનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। મારું નામ રાઠોડ જયેશભાઈ ભીમજીભાઈ, ગામ સોઢી, તાલુકો ધોલેરા, જિલ્લો અમદાવાદ। જયેશભાઈ, શું બનાવ બન્યો હતો 10 દિવસ પહેલા? તમને મારવાનું કારણ, કોને માર્યા હતા અને આખરે પોલીસે શું કાર્યવાહી કરી? અમે ત્યાં દુકાને ઊભા હતા અને મારો મિત્ર કિશન દિવાલ પાસે બાથરૂમ જવા ગયો હતો ત્યારે દિવાલની અંદર 5 થી 6 સિક્યુરિટી ગાર્ડ ઊભા હતા અને મારા મિત્ર કિશનને અંદર કંપનીમાં બોલાવવામાં આવ્યો અને મારો મિત્ર કિશન અંદર જતો રહ્યો। પછી મારા મિત્ર કિશનનો ફોન મારામાં એવો આવ્યો કે જલ્દી ને જલ્દી તું કંપનીમાં આવ, મને અંદર લઈ જાય છે। પછી અમે જલ્દી ને જલ્દી કંપનીની અંદર ગયા। પછી એમ કહેવામાં આવ્યું કે કયા ગામના છો? તે મેં એમ કીધું કે અમે સોઢી ગામના છીએ। સોઢી ગામના કીધા ને પછી એમને એમ કીધું કે તમે હું ચોરી કરવા આવ્યા હતા? મેં એમને એમ કીધું કે અમે ચોરી કરવા નથી આવ્યા, મારો મિત્ર અંદર ડીગો કંપનીમાં કામ કરે છે ને એને લેવા આવ્યા હતા, પછી અમે જમવા જવાના હતા। પછી શું કરવામાં આવ્યું? તમને ચોરીનો તમારા પર આક્ષેપ કરી મારવામાં આવ્યો, શું બનાવ? પછી એમાં એવું છે 500 સિક્યુરિટી ગાર્ડ હતા ને એમને સુપરવાઇઝરને ફોન કર્યો, વિપુલ ભાઈ નામ હતું। પછી આયા
વિપુલભાઈ આયા ને પછી એમને એવું કીધું કે તમે ચોરી કરવા આયા છે, પણ એમને અમને ઢીકન પાટુએ ઘડીક મારવા માંડ્યા. પછી એમની ઉપર સુપરવાઇઝર હતા પુષ્પરાજસિંહ કિશોરસિંહ ચુડાસમા, એમને બોલાવવામાં આવ્યા. પછી એમને અમને સવાલ કર્યો કે તમે શું લેવા આવ્યા છો. મેં કીધું મારો ભાઈબંધ ડીગો કંપનીમાં કામ કરે છે ને એને લેવા આવ્યા હતા. પછી અમારે જમવા જવાનું હતું, પણ એમને એવું ન લાગે. પછી અમને મારવા લાગ્યા ઢીકેન ફાટુએ, અને 15-20 જણા થઈ ગયા હતા અને રોડે અમને બહાર લઈ ગયા. પછી ત્યાં વચ્ચે જાળી હતી ને ત્યાં અમારા હાથ બહાર કાઢીને અને 15 જણાએ અમારા હાથ પકડી રાખ્યા અને અમને 50 થી 60 ધોકા વાંસામાં માર્યા. અને એમને એવું કીધું કે અમે જેવો વિડીયો બનાવીને એમ તમારે બોલવાનું છે, નકર નહીં બોલો ને તો કે હજુ તમને મારવાના છે. પછી અમે એમને કીધું ને એમ બોલવા માંડ્યા, કારણ કે મારની બીકે અમે બોલવા લાગ્યા હતા. પછી અમને એમ કીધું કે પોલીસની ગાડી બોલાવી છે. પછી તમે ફરિયાદ કરી છે આ અંગે? પોલીસ ફરિયાદ અંગે તો પછી તો અમને પોલીસ સ્ટેશન જ લઈ, એમને પોલીસ વાળાને બોલાયા. પછી પોલીસની ગાડી આવી, પછી અમને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. પછી મેડમે અમારા બરડા જોયા ને તે ભરોડું પડી ગયેલી હતી ને પછી એમને એમ કીધું મેડમે કે અમને સારવાર માટે દવાખાને લઈ જાઓ. પછી સારવાર માટે અમને દવાખાને ધંધુકા સરકારી દવાખાનામાં લઈ જવામાં આવ્યા હતા. અને ત્યાં સરકારી દવાખાનામાં ડોક્ટર સાહેબે અમારા ત્રણેયના ફોટા પાડ્યા હતા. પછી અમને દવા આપી હતી, પછી અમને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા. તમે પોલીસ ફરિયાદ કરી છે ખરી? પોલીસ ફરિયાદ અમે કરી છે, પણ અમે જેવું લખાયું હતું ને એવું